નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંકલેશ્વર CISF દ્વારા વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય પ્રારંભ। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય પ્રારંભ અંકલેશ્વર સ્થિત ONGC યુનિટ ખાતે કરવામાં આવ્યો। આ મહારાષ્ટ્રીય અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાગર ક્ષેત્રમાં સૌ માટે સુરક્ષા અને વિકાસના વિઝન તેમજ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે। કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું છે। ઔપચારિક ધ્વજવંદન સાથે ગુજરાતના લખપતથી CISFની સાયકલિંગ ટીમને રવાના કરવામાં આવી હતી। 25 દિવસની આ મેગા સાયક્લોથોન દરમિયાન ટીમો ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠા પર આવેલા 9 દરિયાકાંઠાના રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઈ અંદાજે 6553 કિલોમીટરનું અંતર કાપશે અને 22 ફેબ્રુઆરી 2026ના રોજ કોચી ખાતે સમાપન કરશે। CISF યુનિટ ONGC અંકલેશ્વર ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં ONGCના એસેટ મેનેજર રાજેશ કુમાર, નારી શક્તિ પુરસ્કાર વિજેતા ઉષાબેન વસાવા, મામલતદાર કરણસિંહ રાજપૂત, SBI તથા HDFC બેંકના મેનેજરો, NCC નેવલ અધિકારી, સ્થાનિક સરપંચો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર હતા। RMPS ઇન્ટરનેશનલ સ્કૂલના NCC વિદ્યાર્થીઓ તથા કેન્દ્રીય વિદ્યાલય ONGCના NSS વિદ્યાર્થીઓએ સાયકલ સવારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ભરૂચના સાયકલ સવાર જૂથ તથા શ્રીમતી શ્વેતા વ્યાસે પ્રતિકાત્મક સાયકલ રેલીમાં ભાગ લઈ રાષ્ટ્રીય એકતા અને સતર્કતાનો સંદેશ આપ્યો હતો। આ સાયક્લોથોનનું મુખ્ય કેન્દ્ર બિંદુ સમુદાય જોડાણ અને મહિલા સશક્તિકરણ છે। નોંધનીય બાબત એ છે કે રેલીમાં ભાગ લેનારા સાયકલ સવારોમાં 50% મહિલાઓ સામેલ છે, જે લિંગ સમાનતા તરફનું મહત્વપૂર્ણ પગલું છે। પ્રવાસ દરમિયાન દહેજના લુવારા ગામમાં સમુદાય સંવાદ, વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત અભિયાન, યુવા અને રમતગમત સંવાદ, ભરતી જાગૃતિ, ડ્રગ વિરોધી જાગૃતિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મિયાવાકી પદ્ધતિ દ્વારા 300થી વધુ વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવ્યું હતું। CISF વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 વિકસિત ભારત @2047ના વિઝન સાથે સંકળાઈ તટીય વિસ્તારોને મજબૂત બનાવવા, નાગરિકોમાં ફિટનેસ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાની ભાવના વિકસાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। જેનો મેઇન મકસદ છે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત। વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા એ ઉપલક્ષમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી લખપત પોર્ટથી 28 જાન્યુઆરી ચાલુ કરી હતી અને 22 ફરવરી કોચિંગ સુધી જશે। આ રેલીની અંદર અમારી સાથે મહિલા કર્મી પણ જોડાયેલા છે અને આ રેલીનો મેન ઉદ્દેશ્ય પણ છે કે ભારતનો મોટો વ્યવસાય લગભગ દરિયાકાંઠે જોડાયેલો હોય છે, એટલે દરિયાતટના જે લોકો રહે છે એ ઓલરેડી અમે તો પાછળથી સપોર્ટ કરીએ છીએ, પણ એ લોકો ઓલરેડી આપણા ભારત દેશ માટે સાતર રક્ષક દેશ છે, એમના વચ્ચે જઈ અને અમે એ લોકોની જે કમિયા છે બેસિક એ જાણીએ છીએ અને ગૃહ મંત્રાલય સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ। વંદે માતરમ। जय हिंद। मैं प्रवीण कुमार, असिस्टेंट कमांडेंट CISF साइक्लोथॉन की वेस्ट टीम को लीड कर रहा हूँ। CISF का जो ये वंदे मातरम कोस्टल साइक्लोथॉन है, इसकी शुरुआत 28 जनवरी से हुई थी और दोनों कोस्ट ईस्ट और वेस्ट से 2 टीमें स्टार्ट की थी। हमारी जो वेस्ट कोस्ट की टीम है लखपत फोर्ट से स्टार्ट की और ये आज डे 11 है जब हम यहाँ पे आए हैं अंकलेश्वर में, और हमारा सफर होगा कोच्चि तक का। मैं साथ ही साथ बता देना चाहता हूँ कि हम सिर्फ मीलों में दूरी तय नहीं करना चाहते हैं, दिलों में भी दूरी तय करना चाहते हैं। साइक्लोथॉन का इस साल का उद्देश्य यह है कि एक तो 150 वर्ष पूरे हो रहे हैं वंदे मातरम के, इसको कमेमोरेट करना, साथ ही साथ जैसा कि हम जानते हैं कि हमारे देश की संस्कृति कल्चर बहुत विविध है, इस सबको सेलिब्रेट करना, लोगों को जोड़ते हुए जाना, और कोस्टल कम्युनिटीज जो हमारा मुख्य मकसद है, कोस्टल कम्युनिटीज जिन्हें हम तट प्रहरी कहते हैं, उनको सुरक्षा के प्रति सजग करना, जागरूक करना। जैसा कि हम मानते हैं CISF में भी कि ये हमारे आंख और कान है। जब तक ये सेंसिटिव रहेंगे, अवेयर रहेंगे, जागरूक रहेंगे तो हमारा तट सुरक्षित रहेगा, और तट सुरक्षित रहेगा तो हमारा देश समृद्ध होगा। हमारा नारा भी है सुरक्षित तट समृद्ध भारत। इसी नारे को साथ लेते हुए हमने अपनी जर्नी स्टार्ट की थी और यही नारा हम सबको बताते हुए जा रहे हैं। जय हिंद, जय भारत।